નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર સેક્ટર 21 સ્થિત વૈજનાથ મહાદેવ ખાતે ભગવાન ભોલેનાથના સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ સેક્ટર 6 સ્થિત ભુવનેશ્વર મહાદેવ ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. કડી સર્વ વિશ્વવિદ્યાલય કેએસવી સ્ટુડન્ટ બ્રાન્ચ અને આઈઈએ ગુજરાત સેક્શનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્માની કૃપા હોલ સેક્ટર 23 ગાંધીનગર કેમ્પસ ખાતે તારીખ 26 જુલાઈ 2025ના રોજ BRTE 2025 નું ભવ્ય શુભારંભ સવારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેન તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ માન્ય શ્રી વલ્લભભાઈ પટેલના શુભેચ્છા સંદેશ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટર ડોક્ટર ગાર્ગી રાજપરાના હસ્તે કરવામાં આવ્યો. કાર્યક્રમની મંગળ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર ચિરાગ પૌવલ ચેરમેન આઈઆઈ ગુજરાત સેક્શન, ડોક્ટર અમિત વેદ ટેકનિકલ એક્ટિવિટી શેર આઈ ગુજરાત સેક્શન, ડોક્ટર દીપક માથુર XY પ્રેસિડન્ટ MGAI ઉપસ્થિતિ પ્રેરક બની રહી. કાર્યક્રમના પ્રથમ દિવસે ગાંધીનગર અને સમગ્ર ગુજરાતની 17 જેટલી કોલેજના 180મી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યાં ડોક્ટર સુદીપ તનવર, ડોક્ટર મહિપાલ જાડેજા, શ્રી સમીર ભટ્ટએ માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત એક પેનલ ડિસ્કશનનો સેશન પણ યોજાયેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેન તથા કડી સર્વે વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટ માનનીય શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર હિમાની ત્રિવેદી, હેડ ઓફ MM પટેલ, સ્ટુડન્ટ રિસર્ચ પ્રોજેક્ટ સેલ KSV, ડોક્ટર રૂપેશ વ્યાસ ડીન ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ KSV તથા ડોક્ટર હિરેન પટેલ પ્રિન્સિપાલ VSITR KSV અને અધ્યાપકગણ, બિન શૈક્ષણિક સહાયક કર્મચારીઓના તથા વિદ્યાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું. ગોપી ભજન મંડળ જય અંબે માં જય બહુચર માની અસીમ કૃપાથી ગોપી ભજન મંડળ સેક્ટર 3 ન્યૂમાં કોકિલાબેન ભટ્ટના નિવાસસ્થાને 28મી જુલાઈને સોમવારના રોજ સમય બપોરે 3 થી 5 કલાક સુધી સર્વે ભાવિ ભક્તોને ભજનોની રમઝટ બોલાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો. ધન્યવાદ.